છેલ્લા ઘણા દિવસોથી વરસાદ પડ્યો નથી, પરંતુ ચોમાસાની સિઝન તો છે જ, અને એટલા માટે હવે વાત કરીશું સૌથી મોટા પ્રશ્નની કે જેનું ગુજરાતભર રાહ જોઈ રહ્યું છે કે શું ચોમાસું નવરાત્રી બગાડશે? રાજ્યમાં વરસાદ 120%થી વધુ સાર્વત્રિક થઈ ચૂક્યો છે અને રાજ્યમાં અલગ અલગ ઝોનમાં પારાવાર મુશ્કેલી પણ આપણે જોઈ છે. સવાલ એ છે કે શું હવે ચોમાસું ગયું કે બાકી છે? શું વરસાદનો ત્રીજો રાઉન્ડ આવશે, અને આવશે તો ક્યારે, કયા ઝોનમાં કેટલો પડશે? આ તમામ સવાલના જવાબ માટે જોઈએ આ રિપોર્ટ. શું વરસાદ પાછો આવી રહ્યો છે? શું હવેનો રાઉન્ડ ધોધમાર હશે? શું વાવાઝોડું પણ આવશે? શું વરસાદ નવરાત્રી બગાડશે? જો આ બધા સવાલોનો જવાબ આપ જાણવા માંગતા હો તો આપને જણાવી દઈએ કે હા, આ બધા સવાલોનો જવાબ હા છે. વરસાદ ધોધમાર આવશે. એટલું જ નહીં, પણ વાવાઝોડું પણ આવશે. એટલે સુધી કે આ વખતની નવરાત્રી પણ બગડવાના પૂરેપૂરા એંધાણ છે. અને આ વાત અમે નહીં, પરંતુ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ પોતે કરી રહ્યા છે. તેઓએ મુખ્યત્વે 4 આગાહીઓ કરી છે. આગાહી નંબર 1, અતિભારે વરસાદ આવશે. જી હા, અંબાલાલ પટેલે કહ્યું છે કે નવેમ્બર સુધી વરસાદ અને વાવાઝોડાથી રાહત નહીં મળે. એટલું જ નહીં, પરંતુ હાલ ચાલુ મહિનાની વાત કરવામાં આવે તો સપ્ટેમ્બર મહિનાના અંતમાં પણ ભારેથી અતિભારે વરસાદની આગાહી તેમના દ્વારા વ્યક્ત કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં વરસાદી સિસ્ટમ સક્રિય થતા આ વરસાદ વરસી શકે છે. અંબાલાલનું કહેવું છે કે ખેડૂતોએ પોતાના પાકને લઈને પણ સાવધાન તો રહેવું જ પડશે. 3 થી 4 દિવસ અને ત્યારબાદ 25 સપ્ટેમ્બરથી વરસાદ ફરી જોર પકડશે, જે 3 ઓક્ટોબર સુધી ચાલશે. પરંતુ બંગાળ ઉપસાગરમાં એક પછી એક સિસ્ટમો બની રહી છે અને આ સિસ્ટમોના કારણે હજુ પણ વરસાદ થવાની શક્યતા રહેશે. લગભગ દક્ષિણ ચીનમાં આવેલા પતન વાવાઝોડાના અવશેષો બંગાળ ઉપસાગરમાં આવી રહ્યા છે, જેના કારણે તારીખ 22 સપ્ટેમ્બરથી લગભગ સિસ્ટમમાં અસરો થશે. 24 સપ્ટેમ્બરથી આ સિસ્ટમ સક્રિય થશે અને આ સિસ્ટમના લીધે દક્ષિણ ગુજરાતના ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. વરસાદની ગતિવિધિ તો 25 સપ્ટેમ્બરથી જ થઈ જવાની શક્યતા રહેશે, પણ 25 થી 28 અને ત્યાર પછી 30 તારીખ સુધીમાં વરસાદી ઝાપટા રહેવાની શક્યતા રહેશે. લગભગ દરિયામાં આ સિસ્ટમની અસરો જોઈએ તો તારીખ 24 થી 3 સપ્ટેમ્બર વચ્ચે ભિન્ન ભાગોમાં આ સિસ્ટમોના કારણે વરસાદ આવ્યા કરશે. આગાહી નંબર 2, 8 થી 10 ઇંચ વરસાદની સંભાવના. અંબાલાલનું તો ત્યાં સુધી માનવું છે કે વરસાદ સામાન્ય બિલકુલ નહીં હોય, પરંતુ અતિભારે વરસાદના એંધાણ પણ વર્તાઈ રહ્યા છે. કેટલાક વિસ્તારમાં તો 8 થી 10 ઇંચ જેટલો વરસાદ ખાબકી શકે તેમ છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદનું જોર જોવા મળશે. મધ્ય ગુજરાતમાં 4 ઇંચ જેટલો વરસાદ વરસી શકે તેમ છે અને ઉત્તર ગુજરાતમાં પણ મધ્યમથી ભારે વરસાદની આગાહી કરાઈ છે. સાથે જ સૌરાષ્ટ્રમાં તો ભારેથી અતિભારે વરસાદ આવશે તેવું અંબાલાલ પટેલનું માનવું છે. સાંભળો શું કહી રહ્યા છે. દક્ષિણ ગુજરાતના ભાગમાં 8 થી 10 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત વડોદરાના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે અને પંચમહાલના ભાગમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે. આ ભાગોમાં કેટલાક ભાગમાં 2 થી 4 ઇંચ વરસાદ થવાની શક્યતા રહેશે. આ ઉપરાંત અરવલ્લીના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સાબરકાંઠાના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. મહેસાણા બનાસકાંઠાના ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. સમી હારીજ વગેરે ભાગમાં વરસાદ થવાની શક્યતા રહેશે. અને આ સિસ્ટમના કારણે લગભગ
સૌરાષ્ટ્રના અન્ય ભાગોમાં જોવા જઈએ તો દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગોમાં વરસાદ થવાની શક્યતા છે. કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતા રહે છે. આગાહી નંબર 3, વાવાઝોડાનો ખતરો. આ તરફ વાવાઝોડાને લઈને પણ અંબાલાલ પટેલે ભીતિ વ્યક્ત કરી છે. અંબાલાલનું કહેવું છે કે દેશ પર ભયાનક વાવાઝોડાનો ખતરો છે. જી હા, ભયાનક વાવાઝોડું. આગાહી મુજબ દક્ષિણ ચીનના ભાગોમાં લો પ્રેશર બંગાળની ખાડી તરફ આવશે, જેના લીધે 10 ઓક્ટોબરથી 13 ઓક્ટોબર સુધીમાં વાવાઝોડાનો ખતરો જોવા મળશે. સાથે જ બંગાળની ખાડીમાં વાવાઝોડું ઉદ્ભવે તેવી પણ સંભાવનાઓ વ્યક્ત કરાઈ છે. લગભગ દક્ષિણ ચીનના ભાગોમાં હવાનું હળવું દબાણ છે, એટલે હજુ પણ સિસ્ટમો બનશે અને એ સિસ્ટમો પણ બંગાળ ઉપસાગરમાં આવતા બંગાળ ઉપસાગર સક્રિય થવાની શક્યતા રહે છે. એટલે લગભગ તારીખ 28મી આસપાસ પણ બંગાળ ઉપસાગરમાં એક ડીપ ડિપ્રેશન બની શકે, કદાચ ચક્રવાત થઈ શકે. તારીખ 10થી 13માં પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે. આગાહી નંબર 4, નવરાત્રી બગડી શકે. જે આગાહીની આપ રાહ જોઈને બેઠા હતા તે આ છે. ગુજરાતના ખેલૈયાઓ માટે ચિંતાજનક સમાચાર આગાહીના ભાગરૂપે વ્યક્ત કરવામાં આવ્યા છે. નવરાત્રી દરમિયાન મેઘરાજા ગરબાની મજા બગાડી શકે છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા જે આગાહી કરાઈ છે તે મુજબ 5મી ઓક્ટોબરે પણ રાજ્યમાં વરસાદી માહોલ રહી શકે છે અને તારીખ 10મી ઓક્ટોબરથી વરસાદનો નવો રાઉન્ડ ચાલુ થઈ શકે છે. 27 સપ્ટેમ્બરમાંથી 5મી ઓક્ટોબર અને 10થી 13 ઓક્ટોબર વચ્ચે રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. આછિયામાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતા રહેશે. પવનનું જોર પણ રહે છે. એટલે નવરાત્રિમાં પવનનું જોર દરિયાના કાંઠાના ભાગોમાં રહેવાની શક્યતા રહેશે અને નવરાત્રિના દિવસોમાં બંગાળ ઉપસાગરમાં ચક્રવાત બનવાની શક્યતા રહેશે. અરબી સમુદ્રમાં પણ લો પ્રેશર કે ડિપ્રેશન બનવાની શક્યતા રહેશે. ઓક્ટોબરનો સિલસિલો લગભગ છેક નવેમ્બર અને ડિસેમ્બરના શરૂઆત સુધીમાં વાવાઝોડાનો સિલસિલો ચાલુ રહેશે. ઉપરાંત શરદ પૂનમની રાત્રે પણ ચંદ્ર જો શ્યામ વાદળમાં ઢંકાયેલો છે તો પણ ચક્રવાત થવાની શક્યતા રહેશે. એટલે શરદ પૂનમની પછી પણ રાજ્યના ભિન્ન ભિન્ન ભાગોમાં વાદળવાયુ રહેવાની શક્યતા રહી શકે. એટલે જો આગાહીઓ સાચી પડે તો એક વાત ચોક્કસ છે કે જો આપ વરસાદને ભૂલી ગયા છો તો આવનારો સમય ધોધમાર રાઉન્ડ સાથેનો હશે અને આ વરસાદ ઓક્ટોબર અને નવેમ્બર સુધી ચાલે તો પણ નવાઈ નહીં. બ્યુરો રિપોર્ટ,